ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વહેલી સવારના સમયે જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા. એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નિપજાવ્યું હતું. આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ 2 ડીવાયએસપી, એલસીબી એસઓજી અને જિલ્લાના 8 જેટલા પીએસઆઈ પીઆઈની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ અને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા, જે 100 ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા, જે ટીમમાં લગભગ 130 ઉપર માણસો હતા. આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે, તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે, બાયપાસ રસ્તાઓ ક્યાં છે, એ તમામને ઝીણવટપૂર્વક ચેક કરી જે ફેટલ નિપજાવનાર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલક પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કર્યો છે. તપાસમાં એવું જણાય એવું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે, તેમ છતાં એક રશિયન નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નિપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે. જે અન્વયે લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગ્લિજન્સી ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે.